હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજા માલજો. ફાઇનલી મિત્રો તમારી બેન ધમાકેદાર એટલે કે ક્યુએન નો વિડિયો લઈને આવી ગઈ છે. ઘણા સમયથી ઘણા એવા પ્રશ્ન હતા કે બેન તમે કઈ રીતના ફેમસ થયા, તમારું નામ શું, તમે કયા ગામ રહ્યો છો. ફરીવાર એટલે કે પાર્ટ 2 વિડિયો, આપણે પાર્ટ 1 તો બનાવી નાખ્યું. કેમ કે ઘણા બધા એવા પ્રશ્ન હતા કે બેન તમે આવડી ઉંમરમાં કઈ રીતના ફેમસ થઈ ગયા, કઈ રીતના શું છે બરાબર. તો આપણે આવડી ઉંમરમાં ફેમસ થયા કેમ કે મેં સૌથી પહેલા તો મેં વિડીયો મૂક્યો તો ઇન્સ્ટાગ્રામમાં મેં પહેલો વિડીયો મૂક્યો ને એમાં તમારે મિલિયનમાં એટલે કે 1 મિલિયન જેટલા વ્યૂ આવી ગયા હતા. એટલા 1 મિલિયન જેટલા વ્યૂ આવી ગયા ને એટલે મને બીજો વિડીયો મૂકવાનો મન થયો. એટલે મેં બીજો વિડીયો મૂક્યો કોમેડીનો, એ પણ 1 મિલિયન જેટલા વ્યૂ છે. એટલે પછી એમ કરતા ચાલુ રાખ્યું. એટલે કે 5-6 મહિના થયા ને એમાં મારે 50K ઉપર થઈ ગયા. 50K થઈ ગયા ને અત્યારે થોડા પછી ફેમસ થાય ને એટલે થોડા વિડીયો ઓછા હાલવા મળે. એટલે અત્યારે મારે 75K ઇન્સ્ટાગ્રામ. તો આપણે ભાઈ ઘણા સમયથી અર્જુનભાઈ કોમેન્ટ કરતા બેન હું તમને ફૂલ સપોર્ટ આપું છું બેન, મારું નામ લ્યો. તો આજે અર્જુનભાઈ નું નામ લેવાનું છે. થેન્ક યુ દિલથી અર્જુનભાઈ, તમને અર્જુનભાઈ સિંગર કરીને તો એ ભાઈ નું થેન્ક યુ દિલથી આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આવો સપોર્ટ કરતા રહીજો મિત્રો. આપણે એવું બધું પ્રશ્ન હતા અને આપણે પછી બીજો અર્જુનભાઈ આપણે રવિભાઈ એવું પૂછે છે બેન તમારું ગામ કયું છે? મારું ગામ છે દેરાળા અને હું રહું છું હાલમાં રાજકોટ રહું છું. ઘણા સમયથી રાજકોટમાં રહી છે. કેમ કે 8-10 વર્ષ થઈ ગયા રાજકોટમાં રહી ને બરાબર. એટલે આપણને હેતલબેન એવો પ્રશ્ન પૂછે કે બેન તમે કઈ જ્ઞાતિના છો? ભાઈ અમે મજેઠિયા કે તળપદા કોળી થઈ. અને તો તમને મારી મજેઠિયા અટક છે એ તો ખબર છે. અને ઘણા બધા એવી કોમેન્ટ લખે તમારું નામ શું? મારા ઇન્સ્ટાગ્રામ ની આઈડી માં લખ્યું છે બીવી મજેઠિયા કરે. તો શું લેવા પૂછતા છે? વાંધો ને કહેજો ને તમારું બંને નામ આવી જાય. તો આપણને પાયલબેન એવો પ્રશ્ન પૂછે છે બેન તમે આવડી ઉંમરમાં નામ કેવી રીતના કમાઈ લીધું? ભાઈ આવડી ઉંમરમાં ભાઈ એટલી મહેનત કરી એની વાત ન પૂછે. એટલી મહેનત કરીને મારી રાતે વિડીયો એડિટિંગ કર્યો, રાતે ભૂખતી હતી. મારી પાસે મોબાઈલ પણ સારો નતો, સેમસંગ J6 એટલે કે પહેલાનો મોબાઈલ હતો, એમાં આપણે વિડીયો મૂકતા હતા બરાબર. તો એમ કરતા મેં ચાલુ રાખ્યું. એટલે કે મહેનત નું ફળ મળે માણસો એવું કહે. તો મેં વિડીયો ચાલુ રાખ્યા મૂકવાના. એટલે મારું હાલતું ગયું. એટલે આ બધી ભગવાનની જગ્યા છે. તો હવે ભાઈ આપણને હિરલબેન એવું પૂછે છે બેન તમારા વર્ષ કેટલા થયા? મારા વર્ષ થયા ભાઈ 16. એટલે કે 15મું વર્ષ પૂરું થયું અને 16મું વર્ષ બેઠું મારું હમણાં બર્થડે ગયો ત્યારે. અને ભાઈ આપણને ભાઈ હેમાંશીબેન એવું પૂછે છે કે બેન અને તમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ કેવી રીતના થઈ? તો ભાઈ મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. મારે 2000 સબસ્ક્રાઈબર ની અંદર મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. ઘણા બધા મહેનત એટલી કરે છે તો ચેનલ મોનેટાઈઝ નથી થતી. મારે 2000 સબસ્ક્રાઈબર ની અંદર મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ બરાબર. ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ એટલું જ નહીં, સાથે ફેસબુકમાં પણ ફેસબુકની આઈડી પણ મોનેટાઈઝ થઈ ગઈ છે. તો આવો સપોર્ટ દિલથી કરતા રહીજો. કેમ કે હવે તમારી બેનને પિન આવવાની તૈયારી છે. કેમ કે માણસ 100-7 વર્ષ મહેનત કરે ને તો એમને ચેનલ મોનેટાઈઝ નથી થાય. આપણે એટલે કે 100-7 મહિનાની અંદર આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ બરાબર. તો આવો સપોર્ટ કરતા રહીજો. અને આપણને પ્રશ્ન પૂછે છે. આપણને આરતીબેન એવો પ્રશ્ન પૂછે છે કે બેન તમારી ફેસબુકમાં પણ તમે મહેનત કરીને કેવી રીતના થયું? ફેસબુકમાં પણ એવું આવે ચેનલ મોનેટાઈઝ કરવાનું આવે, એમાં ઓપ્શન આવે MIT. તો આપણે MIT પણ ચેનલ મોનેટાઈઝ થઈ ગયા, આઈડી એમાં પણ ડોલર બનવા મળ્યા. તો આ બધામાં મહેનત કરાવો તો તમને કઈ મળે નહીં બરાબર. તો આપણે એમાં પણ મહેનત કરી લીધી છે. તો તમે કેમ કે મારામાં આંખી ભરાવી લાગતી. કેમ કે ફોન એવી રીતના મૂકી એટલે હું જોઉં છું કેમેરા સમજતા પણ તમને એમ લાગે બીજે જોતી છે. પણ ના એવું બધું છે. તો મિત્રો આવો સપોર્ટ કરતા રહીજો મિત્રો. તો આજે છે બુધવાર એટલે આપણે વ્લોગ બનાવવાનું કંઈક જોવું પડશે. એટલે વ્લોગ પણ બનાવી નાખી. તો વિડીયોમાં બનાવી આપણે મોબાઈલ અત્યારે મૂકી દીધો ખોડી ઉપર. કેમ કે આપણે કોઈ મોબાઈલ પકડવા વાળું હોય ને એટલા માટે. હજી તો આપણે પ્રશ્ન ઘણા બધા બાકી, આપણે પ્રશ્ન બધાના કયા જ દેવાના છે. આપણું નામ કે ઘણા એવું કહે કે અમારું નામ લ્યો, અમારું નામ કેમ નહીં લેતા? તો બધાનું નામ લઈ જ લેવાનું છે. એમ મિત્રો તમે 3000 સબસ્ક્રાઈબર થાય તો તમારા બધાને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો મિત્રો મને શરદી થઈ ગઈ ને એટલે નાકમાં બોલાતું નથી. ગડપા આવે મજા. કેમ કે હગાઈમાં જ્યાં એવા કેક ખાઈ ગડપા આવવા મળ્યા. એવું છે બધું મિત્રો. હજી તો આટલા ક્લિયર આવ્યા એટલે આટલા જવાબ પ્રશ્ન પૂછાય બધા. તો મિત્રો તમારે પણ નામ તમારું લેવું હોય તો કોમેન્ટમાં ગમે એ કરીને તમે કોમેન્ટ લખો એટલે તમારું પણ નામ આવી જાય મિત્રો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ વિડીયોની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.